રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક જોવા મળ્યો। ઉપલેટા કોબા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં જોવા મળ્યો દીપડો। કેળની વાડમાં દીપડો હોવાના દ્રશ્યો ખેડૂતે કેમેરામાં કેદ કર્યા। ગત દિવસે દીપડાએ વાછરડાનું મરણ કર્યું હતું। મરણ અને દીપડાના આટાફેરા બાદ ખેડૂતોએ એકત્ર થઈને દીપડાની શોધખોળ શરૂ કરી હતી। પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તાત્કાલિક દોડી આવીને જવાબદાર તંત્રને કાર્યવાહી કરવા જાણ કરી। દીપડાને પકડવા માટે અહીંયા તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરી છે અને તંત્રને જાણ કરી છે। રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા। હું દાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ અમે ભાદર કાંઠે વિક્રમભાઈ બારીની વાડીએ ઊભા છીએ। ત્યાં બાજુમાં આવેલ પેડ વિજયભાઈની એની અંદર ગઈ રાત્રે દીપડો આવેલો અને દીપડો આ વિક્રમભાઈની એક વાછડીનું મારણ કરી અને એ જે બાજુમાં ભાદર કાંઠે તરી આવેલ છે એમાં એણે એનું મારણ કરેલ છે। ખાસ તો એ કહેવાનું છે, ગઈ રાત્રે અહીંથી બધા જે યુવાન લોકો છે એ બધા આવ્યા હતા અને એ દીપડો એના ખેડની અંદર સામે નજરે દેખાતો હતો। આનો જે વિડીયો છે મેં ફોરેસ્ટ વિભાગને મોકલ્યો છે, ધારાસભ્યશ્રીને મોકલ્યો છે। આ દીપડો અહીં 2-3 દિવસથી એનો પડાવ છે। ખાસ તો મારે એ કહેવું છે કે આજુબાજુના જે આ બધા વિસ્તાર છે એની અંદર જે ભાગિયાવાળા છે, આદિવાસી લોકો છે, એના બાળકો છે, ગારીની અંદર છે, ખેતરની અંદર હંમેશા નાના નાના બાળકો રખડતા હોય છે। કોઈ જાનહાની થાય, કોઈ માનહાની થાય એની પહેલા જો આ દીપડો છે ને પકડવામાં આવે એવી અમારી સૌની લાગણી છે। ને ખાસ તો કહેવાનું છે, ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સવારમાં એના માણસો તો અહીં આવેલા છે, એની સાથે ચર્ચા થતા એણે એમ કીધું છે કે 2 પાંજરા ફરજિયાત મૂકવા પડશે, નકર આ દીપડો છે ને એ પકડી શકાશે નહીં। પણ મારી ફરી એવી અપીલ છે કે આ તાત્કાલિક ધોરણે આ દીપડાને એરેસ્ટ કરવાની જરૂર છે અને પાંજરે પૂરવાની જરૂર છે। કોઈ જાનહાની માનહાની થાય એ પહેલા આ સૌ આજુબાજુના ખેતરવાસીઓને એના ભયનો માહોલ ફેલાણો છે। તો આટલામાં ફોરેસ્ટ વિભાગે ખાસ સમજી લેવું જોઈએ કે આજ જોઈએ છે કે મહિનો દિવસથી આ સામે કાંઠે આ બાજુનો કાંઠે દીપડો આવી ગયો છે, તો આ એટલી બધી કેમ નથી પકડાતો, મારું એવું કહેવું છે, પકડાઈ જવો જોઈએ દીપડો ખરેખર।